થરાદના રહીશો ગંદકીથી ત્રાહિમામ, નગરપાલિકા તંત્રની બેદરકારી। નગરપાલિકા કર્મચારીઓ ઓફિસમાંથી બહાર નીકળી લોકોની સમસ્યાનું નિરાકરણ કરે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। થરાદ ખાતે આવેલી જનતા હાઈસ્કૂલ તેમજ પશુ દવાખાના પાસેથી સોસાયટીના પ્રશ્નોથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર તંત્ર કામગીરી હાથ ધરે એવી લોક માંગ ઉઠી છે। થરાદ શહેરમાં પશુ દવાખાના પાસે સોસાયટીના રહીશોને ગટર ઉભરાઈ જતા ગંદુ પાણીથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કે આજુબાજુ શાળા, આંગણવાડી સહિત બજારમાં જવા આવવા માટે બાળકો તેમજ અન્ય રહીશો માટેનો રસ્તો છે। આસપાસના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે। જો રોગચાળામાં બાળક કે વ્યક્તિ બીમાર થશે તો તેનું જવાબદાર નગરપાલિકા તંત્ર રહેશે તેવું જણાવ્યું હતું। જો કે ગટરના પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવે નહીં તો રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોણ લેશે, જેથી જલ્દી સમસ્યાઓ દૂર કરવામાં આવે તેવી રહીશોએ માંગણી કરી છે। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।